આપણે મત્સ્યપુરાણના 26મા દિવસની કથાને આગળ વધારીએ। 102મો અધ્યાય સ્નાન અને તર્પણની વિધિ। નંદિકેશ્વર બોલ્યા કે નારદજી, સ્નાન કર્યા વિના શરીરની નિર્મળતા અને ભાવશુદ્ધિ પ્રાપ્ત થતી નથી, તેથી મનની વિશુદ્ધિને માટે સર્વપ્રથમ સ્નાનનું વિધાન છે। કૂવા વગેરેમાંથી કાઢેલા અથવા નદી તળાવના કાઢ્યા વિનાના પાણીમાં સ્નાન કરવું જોઈએ। મંત્રવેતા વિદ્વાન પુરુષે મૂળ મંત્ર દ્વારા તે જળમાં તીર્થની કલ્પના કરવી જોઈએ। ઓમ નમો નારાયણ આ મૂળ મંત્ર છે। મનુષ્ય હાથમાં દર્ભ લઈને વિધિપૂર્વક આચમન કરવું, પછી પવિત્ર ભાવથી પોતાની ચારે બાજુ 4 હાથનું ચોકોર મંડળ બનાવી તેમાં તીર્થની કલ્પના કરીને આ વક્ષ્યમાણ મંત્રો દ્વારા ગંગાજીનું આહ્વાન કરવું। આ દેવી, તમે ભગવાન વિષ્ણુના ચરણોથી પ્રગટ થયા છો, વૈષ્ણવી કહેવાઓ છો અને વિષ્ણુ જ તમારા દેવતા છે, તેથી તમે જીવનભરના પાપથી અમારી રક્ષા કરો। જહ્નુ, નંદિની, વાયુદેવ, સ્વર્ગલોક, મૃત્યુલોક અને અંતરિક્ષલોક, આ બધા 3 લોકમાં જે 3.5 કરોડ તીર્થ કહ્યા છે તે બધા તમારામાં નિવાસ કરે છે। દેવોમાં તમે નંદિની અને નલિની નામે પ્રસિદ્ધ છો। આ સિવાય દક્ષા, પૃથ્વી, વિહગા, વિશ્વકાયા, અમૃતા, શિવા, વિદ્યાધરી, સુપ્રશાંતા, વિશ્વપ્રસાદિની, ક્ષેમા, જાહ્નવી, શાંતા અને શાંતિ પ્રદાયિની, આ પણ તમારા જ નામ છે। સ્નાન સમયે આ પુણ્યમય નામ બોલવા જોઈએ। આનાથી ત્રિપથગામિની ગંગા અહીં ઉપસ્થિત થઈ જાય છે। હાથોનો સંપુટ કરીને 7 વાર આ નામોના જપ કર્યા પછી 3, 4, 5 અથવા 7 વાર પોતાના મસ્તક પર જળ છાંટવું। ત્યાર પછી વિધિપૂર્વક પૃથ્વીને આમંત્રિત કરીને પ્રથમ શરીરમાં માટી લગાવીને સ્નાન કરવું જોઈએ। આમંત્રણ મંત્ર આ પ્રમાણે છે: મૃત્યુ કે તમે અગ્નિચયન, ઉભ, સંભ્રણાદિના સમય અશ્વ દ્વારા શુદ્ધ કરવામાં આવી હોય, તમે શિવના રથ અને વામન અવતારમાં ભગવાન વિષ્ણુના પગ દ્વારા પણ કચડાઈને શુદ્ધ થઈ છો। સંપૂર્ણ ધન તમારી અંદર જ વર્તમાન છે, તેથી મારા દ્વારા જે પાપ થયા છે તે બધાને હરી લો। મૃત્યુ કે શતબાહુ, ભગવાન વિષ્ણુએ શ્યામ વર્ણન વરાહરૂપ ધારણ કરીને તમારો પાતાળમાંથી ઉદ્ધાર કર્યો છે। ફરી મહર્ષિ કશ્યપ દ્વારા આમંત્રિત થઈને તમે બ્રાહ્મણોને આપવામાં આવી છે, તેથી મારા અંગો પર આવીને તમારા તમામ પાપ દૂર કરી દો। મૃત્યુ કે વિશ્વના સઘળા પદાર્થો તમારી અંદર જ સ્થિત છે, તેથી તમે મને પુષ્ટિ પ્રદાન કરો। સુવ્રતે, તમે સમસ્ત જીવોની ઉત્પત્તિના માટે અરણી સ્વરૂપા છો, તમને નમસ્કાર છે। આ પ્રમાણે માટી લગાવીને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક આચમન કરવું, પછી જળથી બહાર નીકળીને 2 શ્વેત અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યાર પછી ત્રિલોકને તૃપ્ત કરવા માટે આ પ્રમાણે તર્પણ કરવું જોઈએ। તે સમયે ઉપવીતિ થઈને જેમ હંમેશા હોય છે એમ કરીને સર્વપ્રથમ દેવ તર્પણ કરતા રહીને આ મંત્રો બોલવા। દેવ, યક્ષ, નાગ, ગંધર્વ, અપ્સરા, અસુર, ક્રૂર, સર્પ, ગરુડ વગેરે પક્ષી, વૃક્ષ, શૃંગાલ, અન્ય પક્ષીઓ તથા જે જીવો વાયુ અને જળ આધારિત છે, આકાશચારી છે, નિરાધાર છે અને જે જીવ પાપ અને ધર્મમાં લાગેલા છે, તે બધાની તૃપ્તિ માટે હું આ જળ આપી રહ્યો છું। ત્યારબાદ જનોઈને માળાની જેમ ધારણ કરવું। પછી ભક્તિપૂર્વક મનુષ્યો તથા બ્રહ્મપુત્ર ઋષિઓનું તર્પણ વિધાન છે। સનક, સનનંદન, ત્રીજા, સનાતન, કપિલ, આસુરી, વોઢુ તથા પંચશીખ, આ બધા મારા દ્વારા આપેલા જળથી સદા તૃપ્ત થઈ જાય છે। ત્યાર પછી મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ અને નારદ, આ બધા દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓનું પુષ્ય, અક્ષત અને જળ વડે તર્પણ કરવાનું વિધાન છે। ત્યાર પછી અપસવ્ય જનોઈને જમણા ખભા પર રાખીને અને ડાબા ઢીંચણને જમીન પર ટેકવીને અગ્નિશ્વાત, સૌમ્ય, હવિષ્માન, ઉષ્મપ, સુકાલી, બહિષત તથા અન્ય આજપય નામક પિતરોને ભક્તિપૂર્વક તલ, જળ, ચંદન વગેરેથી તૃપ્ત કરવા જોઈએ। પછી ફરી હાથમાં દર્ભ લઈને યમ, ધર્મરાજ, મૃત્યુ, અનંત, વેવત્સ, કાલ, સર્વભૂતક્ષ, ઔદુંબર, દધ્ન, નીલ, પરમેષ્ઠી, વૃકોદર, ચિત્ર અને ચિત્રગુપ્ત, આ 14 દિવ્ય પિતરોનું વિધિપૂર્વક તર્પણ કરીને એમને નમસ્કાર કરવા। ત્યાર પછી પોતાના પિતા અને નાના વગેરેના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક વિધાન સાથે તર્પણ કર્યા પછી આ મંત્ર બોલવો। જે આ જન્મમાં મારા ભાઈબંધુ રહ્યા હોય યા એમના સિવાય કુટુંબમાં પેદા થયા હોય, તે જન્માંતરમાં ભાઈબંધુ રહ્યા હોય તથા જે કોઈ મારી પાસે જળની ઈચ્છા રાખતા હોય, તે બધા પૂર્ણ રીતે તૃપ્ત થઈ જાય। ત્યારબાદ વિધિપૂર્વક આચમન કરીને પોતાના સામેની જમીન પર કમળનું ચિત્ર બનાવીને અક્ષત, પુષ્પ વગેરેથી સૂર્યની પૂજા કરવી અને સૂર્યના નામો બોલતા રહીને લાલ ચંદન મિશ્રિત જળથી તેમને અર્ઘ્ય આપવો અને આ પ્રમાણે પ્રાર્થના કરવી: સૂર્યદેવ, આપ વિષ્ણુ છો, આપને નમસ્કાર છે। વિષ્ણુ સ્વરૂપ આપને પ્રણામ છે। સહસ્ત્ર કિરણધારી અને સમસ્ત તેજના ધામને નિત્ય અભિવાદન છે। સર્વેશ્વર, દિવ્ય ચંદનથી વિભૂષિત દેવ, આપ રુદ્ર શિવ રૂપ છો। આપ પ્રાણીમાત્રના કલ્યાણકારક, સદા તેમના માટે પુત્રવત પ્રેમભાવ રાખનારા છો, આપને વારંવાર નમસ્કાર છે। પદ્માસન, આપ સદા કુંડળ તથા બાજુબંધથી સુશોભિત છો, આપને અભિવાદન છે। સમસ્ત લોકના અધીશ્વર, આપ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનારા છો, આપને નમસ્કાર છે। સર્વત્ર ગમન કરનારા સત્યદેવ, આપ બધા પ્રાણીઓના પાપ પુણ્યને જુઓ છો, આપને પ્રણામ છે। ભાસ્કર,
મારા પર પ્રસન્ન થાઓ. દિવાકર આપને અભિવાદન છે. પ્રભાકર આપને નમસ્કાર છે. આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી 3 વાર પ્રદક્ષિણા કરીને સૂર્યને નમસ્કાર કરવા, ફરી બ્રાહ્મણ, ગાય અને સુવર્ણનો સ્પર્શ કરી પોતાના ઘરમાં જવું જોઈએ. ત્યાર પછી આવે છે 103મો અધ્યાય. યુધિષ્ઠિરની ચિંતા, તેમની મહર્ષિ માર્કંડેય સાથે ભેટ અને મહર્ષિ દ્વારા પ્રયાગ મહાત્મ્યનો ઉપક્રમ. નંદિકેશ્વર બોલ્યા કે નારદજી, આ પછી હું પ્રયાગના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યો છું, જે પૂર્વકાળમાં મહર્ષિ માર્કંડેય પાંડુપુત્ર યુધિષ્ઠિરને કહ્યું હતું. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું એ દરમિયાન કુંતીપુત્ર મહારાજ યુધિષ્ઠિર ભાઈઓના શોકથી અત્યંત દુઃખી થઈને વારંવાર આ પ્રમાણે ચિંતન કરવા લાગ્યા. હાય, જે રાજા દુર્યોધન 11 અક્ષોહિણી સેનાનો સ્વામી હતો, એ અમને લોકોને અનેકવાર કષ્ટમાં નાખીને પોતાના બધા સહાયકો સાથે કાલના ગાલમાં ચાલ્યો ગયો. શ્રીકૃષ્ણનો આશ્રય લેવાના કારણે માત્ર અમે 5 જ બાકી રહી ગયા. ગોવિંદ, અમે લોકોએ ભીષ્મ, દ્રોણ, મહાબલી, કર્ણ અને પુત્રો અને ભાઈઓ સહિત રાજા દુર્યોધનને મારીને જે અન્ય પુત્રો ભાઈઓ સહિત રાજા દુર્યોધનને મારીને જે અન્ય શૂર રાજાઓ હતા તે બધાનો સંહાર કરી નાખ્યો. આવી પરિસ્થિતિમાં અમને રાજ્ય સાથે શું લેવા દેવા, અથવા ભોગ અને જીવનથી પણ શું પ્રયોજન હોય? હાય, ધિક્કાર છે, મહાન કષ્ટ આવી પડ્યું. આવું વિચારીને રાજા યુધિષ્ઠિર વ્યાકુળ થઈ ગયા અને નિશ્ચેષ્ટ અને ઉત્સાહ રહિત થઈને થોડીવાર મોઢું નીચું કરીને બેસી રહ્યા. જ્યારે તેઓ પુનઃ સ્વસ્થ થયા ત્યારે તેઓ આ પ્રમાણે વિચારવા લાગ્યા, એવું કયું પ્રાયશ્ચિત, નિયમ અને તીર્થ છે જેનું સેવન કરવાથી હું તરત જ મહાપાતકના પાપથી મુક્ત થઈ શકું, અથવા જ્યાં રહીને મનુષ્ય સર્વોત્તમ વિષ્ણુલોકને પ્રાપ્ત કરી શકે છે? આ વિષયમાં હું શ્રીકૃષ્ણને કઈ રીતે પૂછું, કારણ કે તેમણે તો મારી પાસે આ કર્મ કરાવ્યું છે. દાદા ધૃતરાષ્ટ્રને પણ કોઈ રીતે પૂછી શકતો નથી, કેમ કે તેમને 100 પુત્રો માર્યા ગયા છે. આવું વિચારીને ધર્મરાજ યુધિષ્ઠિર વ્યાકુળ થઈને રડી રહ્યા હતા. તે સમયે રાજા યુધિષ્ઠિરની પાસે જે અન્ય મહાત્મા પુરુષ આવ્યા હતા તથા કુંતીપુત્ર દ્રૌપદી અને અન્ય જે લોકો આવ્યા હતા તે બધા રડી રહેલા યુધિષ્ઠિરને ચારે બાજુ ઘેરીને પૃથ્વી પર પડી ગયા. તે સમયે મહર્ષિ માર્કંડેય વારાણસીમાં રહેતા હતા. તેમણે યુધિષ્ઠિરના શોકપૂર્વક રડવાની વાતની યોગબળથી જાણ થઈ ગઈ. ત્યારે મહાતપસ્વી માર્કંડેય થોડા સમયમાં હસ્તિનાપુર પહોંચી રાજદ્વાર પર ઉપસ્થિત થયા. તેમને આવેલા જોઈને દ્વારપાલે તુરત જ રાજાને સૂચના આપતા કહ્યું કે મહારાજ, મહામુનિ માર્કંડેય આપને મળવા માટે દરવાજા ઉપર ઊભા છે. આ સાંભળીને ધર્મપુત્ર યુધિષ્ઠિર તુરત દરવાજા પર ગયા. યુધિષ્ઠિરે કહ્યું કે મહાભાગ, આપનું સ્વાગત છે. મહામુનિ, આપનું સ્વાગત છે. મહામુનિ, આપના દર્શન કરીને આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજે મેં પોતાના કુળનો ઉદ્ધાર કરી દીધો તથા આજે મારા પિતૃઓ સંતુષ્ટ થઈ ગયા. આપના જે આ દર્શન પ્રાપ્ત થયા તેથી આજે મારું શરીર પવિત્ર થઈ ગયું. નંદિકેશ્વર બોલ્યા કે નારદજી, ત્યાર પછી મહાત્મા યુધિષ્ઠિરે માર્કંડેય મુનિને સિંહાસન પર બેસાડીને પદ પ્રક્ષાલન વગેરે અર્ચા વિધિ અનુસાર તેમની પૂજા કરી. ત્યારે પૂજનથી સંતુષ્ટ થયેલા મુનિવર માર્કંડેયજી રાજા યુધિષ્ઠિરને પૂછ્યું કે રાજન, તમે શા માટે રડી રહ્યા હતા? તમને કોણે વ્યાકુળ કરી દીધા છે? તમને કઈ મુશ્કેલીથી તમારું અમંગળ થઈ ગયું? આ બધું મને તુરત કહો. યુધિષ્ઠિર બોલ્યા કે મહામુનિ, રાજ્ય પ્રાપ્તિ માટે અમે લોકોએ જેવો વ્યવહાર કર્યો છે તે જ બધું વિચારીને હું ચિંતાને વશીભૂત થઈ ગયો છું. માર્કંડેય બોલ્યા કે રાજન, ક્ષાત્ર ધર્મની વ્યવસ્થા તો સાંભળો. તે પ્રમાણે રણભૂમિમાં યુદ્ધ કરતા બુદ્ધિમાનને માટે પાપ કહ્યું નથી, તો પછી રાજધર્મ પ્રમાણે વિશેષ રૂપે યુદ્ધ કરનાર ક્ષત્રિયને માટે તો પાપની વાત જ ક્યાં છે? હૃદયમાં આવો વિચાર કરીને યુદ્ધથી થયેલા પાપના વિચાર છોડી દો. ત્યાર પછી રાજા યુધિષ્ઠિરે માર્કંડેય મુનિને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા અને વિનમ્રતાપૂર્વક સમસ્ત પાપોનો વિનાશ કરનારા સાધન વિશે પ્રશ્ન કર્યો. યુધિષ્ઠિરે પૂછ્યું કે મહાપ્રાજ્ઞ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, તેથી હું આપને પૂછી રહ્યો છું. આપ સંક્ષેપમાં કોઈ એવું સાધન બતાવો જેનું પાલન કરવાથી પાપથી છુટકારો મળી શકે. માર્કંડેયજી બોલ્યા કે રાજન, પુણ્યકર્મ મનુષ્યના માટે પ્રયાગ ગમન જ સંપૂર્ણ પાપનાશક શ્રેષ્ઠ સાધન છે. ત્યાર પછી આવે છે 104મો અધ્યાય. પ્રયાગ મહાત્મય પ્રસંગમાં પ્રયાગ ક્ષેત્રના વિવિધ તીર્થસ્થાનોનું વર્ણન. યુધિષ્ઠિરે પૂછ્યું કે ઐશ્વર્યશાળી મુનિએ પ્રાચીન કલ્પમાં પ્રયાગ જેવી સ્થિતિ હતી તથા દેવશ્રેષ્ઠ બ્રહ્માએ જે પ્રમાણે આનું વર્ણન કર્યું હતું તે બધું મારી સાંભળવાની ઈચ્છા છે. મુનિ, પ્રયાગની યાત્રા કઈ રીતે કરવી જોઈએ? ત્યાં યાત્રાળુઓ કેવો આચાર વિચાર કરવાનું વિધાન છે? ત્યાં સ્નાન કરવાથી શું ફળ મળે છે? જે લોકો સદા પ્રયાગમાં નિવાસ કરે છે તેમને કયા ફળની પ્રાપ્તિ થાય છે? આ બધું મને બતલાવો, કેમ કે આ જાણવાની મને બહુ ઉત્કંઠા છે. માર્કંડેયજીએ કહ્યું કે વત્સ, પૂર્વકાળમાં પ્રયાગ ક્ષેત્રમાં જે શ્રેષ્ઠ સ્થાન છે તથા ત્યાંની યાત્રાથી જે ફળ પ્રાપ્ત થાય છે, આ વિશે ઋષિઓ અને બ્રાહ્મણોના મુખેથી મેં જે કંઈ સાંભળ્યું છે તે બધું તમને બતલાવી રહ્યો છું. પ્રયાગના પ્રતિષ્ઠાનપુરથી વાસુકી હદ સુધીના ભાગ જ્યાં કંબલ, અશ્વત્થર અને બહુમૂલક નામવાળા
નાગ રહે છે ત્યાં સ્નાન કરવાથી લોકો સ્વર્ગલોકમાં જાય છે અને ત્યાં મૃત્યુ પામે છે. તેમનો પુનર્જન્મ થતો નથી. બ્રહ્મા વગેરે દેવતા સંગઠિત થઈને ત્યાં રહેનારાઓની રક્ષા કરે છે. રાજન, આ સિવાય આ ક્ષેત્રમાં મંગલમય અને સમસ્ત પાપોનો વિનાશ કરવાવાળા બીજા પણ ઘણા ધર્મ છે જેમનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાય એમ નથી. તેથી હું સંક્ષેપમાં પ્રયાગનું વર્ણન કરી રહ્યો છું. અહીં 60,000 ધનુર્ધર વીર ગંગાની રક્ષા કરે છે તથા 7 ઘોડાના રથવાળા સૂર્ય સદા યમુનાની દેખભાળ કરતા રહે છે. ઇન્દ્ર વિશેષ રૂપે સદા પ્રયાગની રક્ષામાં તત્પર રહે છે. શ્રીહરિ દેવતાઓને સાથે લઈને પૂરા પ્રયાગ મંડળની રખવાળી કરે છે. મહેશ્વર હાથમાં ત્રિશૂળ લઈને સદા વટ વૃક્ષની રક્ષા કરતા રહે છે. દેવતાઓ આ સર્વ પાપહારી મંગળમય સ્થાનની રક્ષામાં તત્પર રહે છે. તેથી આ લોકમાં અધર્મથી ઘેરાયેલ મનુષ્ય પ્રયાગ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકતો નથી. નરેશ્વર, જો કોઈનું અલ્પ અથવા તેનાથી પણ થોડું પાપ હશે તો બધું પ્રયાગનું સ્મરણ કરવાથી નષ્ટ થઈ જશે. કેમ કે એવું વિધાન છે કે પ્રયાગ તીર્થના દર્શન, નામ સંકીર્તન અથવા માટીનો સ્પર્શ કરવાથી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે. રાજેન્દ્ર, પ્રયાગ ક્ષેત્રમાં 5 કુંડ છે. તેમની મધ્યમાં ગંગા વહે છે. તેથી પ્રયાગમાં પ્રવેશ કરતા તે જ ક્ષણે પાપ નષ્ટ થઈ જાય છે. મનુષ્ય ગમે તેટલો મહાન પાપી કેમ ન હોય, તે હજારો યોજન દૂરથી પણ ગંગાનું સ્મરણ કરે છે તો તેને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. ગંગાનું નામ લેવાથી મનુષ્ય પાપથી છૂટી જાય છે. દર્શન કરવાથી તેને જીવનમાં માંગલિક અવસર જોવા મળે છે તથા સ્નાન અને જળપાન કરવાથી તો તે પોતાની 7 પેઢીઓને પાવન કરી દે છે. જે મનુષ્ય સત્યવાદી, ક્રોધ રહિત, અહિંસાપરાયણ, ધાર્મિક, તત્વજ્ઞ અને ગાય તથા બ્રાહ્મણના હિતમાં તત્પર રહીને ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરે છે તે પાપમુક્ત થઈ જાય છે તથા જે મનથી ચિંતન માત્ર કરે છે તે પોતાના મનોરથોને પ્રાપ્ત કરી લે છે. તેવી સમસ્ત દેવતાઓ દ્વારા સુરક્ષિત પ્રયાગ ક્ષેત્રમાં જઈને ત્યાં 1 માસ સુધી બ્રહ્મચર્યપૂર્વક નિવાસ કરતા રહીને દેવ પિતરોનું તર્પણ કરવું જોઈએ. ત્યાં રહીને મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ઈચ્છિત કામનાઓની પ્રાપ્તિ થાય છે. ત્યાં સૂર્યકન્યા, મહાભાગા, યમુનાદેવી જે ત્રણેય લોકમાં વિખ્યાત છે નદી રૂપે આવ્યા છે. તેથી યુધિષ્ઠિર, આ પુણ્યમય પ્રયાગ મનુષ્યને માટે દુર્લભ છે. રાજેન્દ્ર, દેવ, દાનવ, ગંધર્વ, ઋષિ, સિદ્ધ, ચારણ વગેરે ગંગાજળનો સ્પર્શ કરીને સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે 105મો અધ્યાય, પ્રયાગમાં મરનારાઓની ગતિ તથા ગોદાનનું મહત્વ. માર્કંડેયજી કહે છે કે રાજન, ફરી પ્રયાગના મહાત્મ્યનું જ વર્ણન સાંભળો. જે સાંભળીને મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે એમાં કોઈ શંકા નથી. દુઃખી, દરિદ્ર અને નિશ્ચિત વ્યવસાય કરનારાઓના કલ્યાણ માટે પ્રયાગ ક્ષેત્ર જ શ્રેષ્ઠ છે. આને કદી ક્યાંય પ્રગટ કરવું ન જોઈએ. શ્રેષ્ઠ ઋષિઓનું કથન છે કે જે મનુષ્ય રોગગ્રસ્ત, દીન અથવા વૃદ્ધ થઈને ગંગા યમુનાના સંગમમાં દેહ ત્યાગ કરે છે તે તપાવેલા સોના જેવી કાંતિવાળા તથા સૂર્ય જેવા તેજસ્વી વિમાનો દ્વારા સ્વર્ગમાં જઈને ગંધર્વો અને અપ્સરાઓની મધ્યમાં આનંદ કરે છે અને પોતાના અભિષ્ટ મનોરથોને પ્રાપ્ત કરી લે છે. ત્યાં તે સંપૂર્ણ રત્નોથી સુશોભિત અનેક રંગની ધજાઓ અને અપ્સરાઓથી ભરેલા શ્રેષ્ઠ વિમાનોમાં બેસીને આનંદ કરે છે તથા મંગળ ગીતો અને વાજિંત્રો દ્વારા નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ પ્રમાણે જ્યાં સુધી તે પોતાના જન્મનું સ્મરણ કરતો નથી ત્યાં સુધી સ્વર્ગલોકમાં રહે છે. ત્યારબાદ પુણ્ય સમાપ્ત થતાં તેનું સ્વર્ગમાંથી પતન થઈ જાય છે. આ પ્રમાણે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલા તે જીવ સુવર્ણ રત્નથી પરિપૂર્ણ અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે અને યથાસમય ફરી તે જ તીર્થનું સ્મરણ કરે છે અને તે પુનઃ પ્રયાગ ક્ષેત્રની યાત્રા કરે છે. ઋષિઓનું કથન છે કે મનુષ્ય ભલે દેશમાં હોય કે વિદેશમાં, ઘરમાં હોય કે વનમાં, જો તે પ્રયાગનું સ્મરણ કરતો રહીને દેહ ત્યાગ કરે તો બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. તે એવા લોકમાં જાય છે જ્યાંની ભૂમિ સ્વર્ણમય છે, જ્યાંના વૃક્ષ ઈચ્છાનુસાર ફળ આપનારા છે અને જ્યાં ઋષિમુનિ અને સિદ્ધ લોકો નિવાસ કરે છે. ત્યાં તે આ જન્મમાં કરેલા પુણ્યના પ્રભાવથી હજારો સ્ત્રીઓ યુક્ત મંગલમય અને રમણીય મંદાકિનીના તટ પર ઋષિઓની સાથે સુખ ભોગવે છે. સ્વર્ગલોકમાં દેવતાઓની સાથે સિદ્ધ, ચારણ અને ગંધર્વ તેની પૂજા કરે છે. ત્યાર પછી પુણ્ય ક્ષીણ થવાથી તે સ્વર્ગથી ચ્યુત થઈને પૃથ્વી પર જંબુદ્વીપનો અધિકારી થાય છે. આ જન્મમાં તેને તેના શુભ કર્મોનું વારંવાર સ્મરણ થાય છે તથા તે મનુષ્ય મન, વચન, કર્મથી સત્ય ધર્મમાં સ્થિત રહે છે. જે વ્યક્તિ ગંગા યમુનાના સંગમ પર કાર્યોમાં પોતાના મંગલ નિમિત્ત યા પિતરોના ઉદ્દેશ્યથી દેવ પૂજન વગેરે કાર્યોમાં ગોદાન કરે છે તે અનંતકાળ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જો કોઈ ત્યાં ગોદાન લે છે, ત્યાં સુવર્ણ, મણિ, મોતી અથવા અન્ય કોઈ વસ્તુ દાન રૂપે ગ્રહણ કરે છે તો જ્યાં સુધી તે ધન તેની પાસે રહે છે ત્યાં સુધી તેનું તે તીર્થ વિફળ થઈ જાય છે. આથી તીર્થયાત્રીઓ તીર્થમાં, પુણ્યમય દેવ મંદિરોમાં તથા બધા દાન પર્વોમાં દાન લેવું કદાપી યોગ્ય નથી. આ માટે વિશેષ રૂપે બ્રાહ્મણે સાવધાન રહેવું જોઈએ. જે મનુષ્ય પ્રયાગમાં જેની ખરીઓ ચાંદીથી અને શિંગડાના સોનાની મઢેલા છે, પાસે કાંસાની દોણી પણ મૂકી છે, આવી લાલ રંગની દુધાળી કપિલા ગાયનું દાન કરવા ઈચ્છતો હોય તો તેણે ગંગા યમુનાના સંગમ પર વિધિપૂર્વક એવા બ્રાહ્મણને આપવું જોઈએ જે ક્ષોત્રિય, સાધુ સ્વભાવ, શ્વેત વસ્ત્ર ધારણ કરનારા, શાંત, ધર્મજ્ઞ અને વેદોનો પરગામી વિદ્વાન હોય. તેની સાથે કિંમતી વસ્ત્રો અને બહુમૂલ્ય રત્ન પણ દાન કરવા જોઈએ. રાજન, આવા દાનથી તે ગાયના શરીર પર જેટલા રોમ હોય છે તેટલા વર્ષો સુધી દાતા સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી જ્યાં તે જન્મ લે છે ત્યાં તે ગાય તેના ઘરમાં ઉત્પન્ન થાય છે. તે પુણ્યકર્મના પ્રભાવથી તેને નરકના દર્શન થતા નથી, બલકે તે ઉત્તર
કુરુ પ્રદેશમાં દીર્ઘકાળ સુધી આનંદનો ઉપભોગ કરે છે. લાખો ગાયોની અપેક્ષા એક જ દુધાળુ ગાયનું દાન શ્રેષ્ઠ છે, કેમ કે તે એક જ ગાય પુત્રો, સ્ત્રીઓ અને નોકરોનો ઉદ્ધાર કરે છે. તેથી બધા દાનોમાં ગૌદાનનું વિશેષ મહત્વ બતાવ્યું છે. દુર્ગમ સ્થાન પર ભયંકર વિષમ પરિસ્થિતિમાં અને મહાપાતકમાંથી માત્ર ગાય જ રક્ષા કરે છે. તેથી ગોદાન શ્રેષ્ઠ છે. ત્યાર પછી આવે છે 106મો અધ્યાય, પ્રયાગ મહાત્મ્ય વર્ણન. પ્રસંગમાં વિવિધ તીર્થોનું વર્ણન. યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, આપ જેમ જેમ પ્રયાગના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા છો તેમ તેમ ખરેખર હું પાપોથી મુક્ત થઈ રહ્યો છું. મહામુનિ, ધર્મમાં સુદૃઢ બુદ્ધિ રાખનાર મનુષ્ય કઈ વિધિથી પ્રયાગ યાત્રા કરવી જોઈએ? આ માટે શાસ્ત્રમાં જે વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે તે મને બતલાવો. માર્કંડેયજી કહે છે કે રાજન, મેં ઋષિ પ્રણીત વિધિ અનુસાર જેવું જોયું અને સાંભળ્યું છે તે પ્રમાણે પ્રયાગ તીર્થની યાત્રા વિધિનો ક્રમ બતલાવી રહ્યો છું. જે મનુષ્ય ક્યાંયથી પણ પ્રયાગ તીર્થની યાત્રા માટે હૃષ્ટપુષ્ટ બળદ પર બેસીને પ્રસ્થાન કરે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. ગોવંશને કષ્ટ આપનાર તે મનુષ્ય અત્યંત ઘોર નરકમાં નિવાસ કરે છે તથા તેનું આપેલું જળ તેના પિતરો ગ્રહણ કરતા નથી, કેમ કે ગાયોનો ક્રોધ બહુ ભયંકર હોય છે. જે વિધિ અનુસાર પુત્રો અને બાળકોને પ્રયાગમાં સ્નાન કરાવે છે, ગંગાજળનું પાન કરે છે તથા બ્રાહ્મણોને દાન આપે છે, અપાવે છે, તે તીર્થફળનો ભાગી થાય છે. જે મનુષ્ય મોહવશ સવારી પર બેસીને પ્રયાગની યાત્રા કરે છે તેનું તીર્થફળ નષ્ટ થઈ જાય છે. તેથી સવારીનો પરિત્યાગ કરી દેવો જોઈએ. જે ગંગા યમુનાના સંગમ પર ઋષિ પ્રણીત વિવાહ વિધિથી પોતાની સંપત્તિ અનુસાર કન્યાદાન કરે છે તેને તેના ફળ સ્વરૂપ પૂર્વોક્ત ઘોર નરકના દર્શન થતા નથી, બલકે ઉત્તર કુરુ દેશમાં જઈને અક્ષયકાળ સુધી આનંદ કરે છે અને તેને ધર્માત્મા તથા સુંદર સ્ત્રી પુત્રોની પણ પ્રાપ્તિ થાય છે. તેથી રાજેન્દ્ર, પોતાની સ્થિતિ અનુસાર પ્રયાગમાં દાન અવશ્ય કરવું જોઈએ. એનાથી તીર્થનું ફળ વધી જાય છે અને તે દાતા પ્રલય સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે, એમાં સંશય નથી. જે મનુષ્ય પ્રયાગ સ્થિત અક્ષયવટની નીચે પહોંચીને દેહ ત્યાગ કરે છે તે રુદ્રલોકમાં જાય છે. પ્રલયકાળમાં જ્યારે બારે સૂર્ય રુદ્રના આશ્રયમાં સ્થિત રહીને પોતાના પ્રખર તેજથી તપવા લાગે છે તે સમયે તેઓ સંપૂર્ણ જગતને તો બાળીને ભરી દે છે, પરંતુ તેઓ અક્ષયવટને બાળી શકતા નથી. પ્રલયકાળમાં જ્યારે સૂર્ય, ચંદ્રમા અને 14 ભુવન નષ્ટ થઈ જાય છે તથા સંપૂર્ણ જગત જ્યારે સમુદ્રના જળમાં ડૂબી જાય છે તે સમયે પણ ભગવાન વિષ્ણુ પ્રયાગમાં યજ્ઞના આરાધનમાં તત્પર થઈને સ્થિત રહે છે. દેવતા, દાનવ, ગંધર્વ, ઋષિ, સિદ્ધ અને ચારણ, લોકપાલ, સાધ્યો, લોકસમત, પિતૃઓ, સનતકુમાર વગેરે, પરમ ઋષિ, અંગિરા વગેરે મહર્ષિ તથા અન્ય બ્રહ્મર્ષિ, નાગ અને ગરુડ વગેરે પક્ષી, સિદ્ધ, આકાશચારી જીવો, સાગર, નદીઓ, પર્વત, સર્પ, વિદ્યાધર તથા બ્રહ્મા સહિત શ્રીહરિ નિવાસ કરે છે. તે પ્રયાગની યાત્રા અવશ્ય કરવી જોઈએ. રાજસિંહ, આ ગંગા યમુનાના અંતરાલનું પ્રયાગ ક્ષેત્ર પૃથ્વીનો જગનનો ભાગ કહેવાય છે. ભારત આ પ્રયાગમાં ત્રણેય લોકમાં વિખ્યાત છે. આનાથી વધીને પુણ્યદાયી તીર્થ ત્રણેય લોકમાં નથી. આ પ્રયાગ તીર્થનું નામ સાંભળવાથી, નામોનું કીર્તન કરવાથી અથવા અહીંની માટીનો સ્પર્શ કરવાથી મનુષ્ય પાપોથી છૂટી જાય છે. જે વ્રતનિષ્ઠ મનુષ્ય તે સંગમમાં સ્નાન કરે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. તેથી ન તો કોઈ વેદ વચનથી ન લોકના આગ્રહપૂર્વક કથનથી પણ પ્રયાગમાં શરીર ત્યાગ વિશે તમારા મનમાં નિશ્ચય કર્યો હોય તો તેનો બદલો ન જોઈએ. કુરુનંદન, આ પૃથ્વી પર જે 10,000 મોટા તીર્થ છે તથા તે સિવાય બીજા 3 કરોડ તીર્થ છે તે બધાનો પ્રયાગમાં નિવાસ છે. ગંગા યમુનાના સંગમ પર પ્રાણ છોડનારને તે ગતિ પ્રાપ્ત થાય છે જે ગતિ યોગનિષ્ઠ તથા સત્યપ્રાણ વિદ્વાનને મળે છે. યુધિષ્ઠિર, જે લોકોએ પ્રયાગની યાત્રા કરી નથી તેઓ તો જાણે ત્રણેય લોકમાં ઠગાઈ ગયા અને તેમનું જીવન આ લોકમાં નિરર્થક છે. આ પ્રમાણે પરમપદ સ્વરૂપ આ પ્રયાગ તીર્થના દર્શન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જેમ ગ્રહણ કાળ પછી રાહુગ્રસ્ત ચંદ્રમાં કંબલ અને અશ્વતર નામક બંને નાગ યમુનાના દક્ષિણ તટ પર રહે છે, તેથી ત્યાં સ્નાન અને જળપાન કરીને મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે. પ્રયાગ ક્ષેત્રમાં સ્થિત મહાદેવજીના સુપ્રસિદ્ધ સ્નાનની યાત્રા કરીને મનુષ્ય પોતાની 10 આગળની અને 10 પાછળની પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે અને તે પ્રલય સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. ભરત, ગંગાના પૂર્વી તટ પર ત્રણેય લોકમાં વિખ્યાત સમુદ્ર કૃપ અને પ્રતિષ્ઠાનપુર છે. ત્યાં જો મનુષ્ય 3 દિવસ ક્રોધને વશ કરીને બ્રહ્મચર્ય પૂર્વક નિવાસ કરે છે તો તેનો આત્મા સમસ્ત પાપોથી મુક્ત થઈને શુદ્ધ થઈ જાય છે અને તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. ભારત ભગીરથીના પૂર્વ તટ પર પ્રતિષ્ઠાનપુરથી ઉત્તર દિશાના હસ્તપ્રતન નામક તીર્થ છે જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં માત્ર સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તથા તે યાત્રી સૂર્ય, ચંદ્રમાં છે ત્યાં સુધી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ જ પ્રમાણે જે મનુષ્ય પુણ્યપ્રદ ઉર્વશીર્મણ તથા વિશાલ હંસપાંડુર નામક તીર્થમાં પોતાનો દેહ ત્યાગ કરે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. નરેશ્વર, તે સ્વર્ગલોકમાં 66,000 વર્ષો સુધી પિતૃઓની સાથે સેવિત થાય છે અને નરોત્તમ સ્વર્ગલોકમાં તે સદા ઉર્વશીને જોતો રહે છે. પુત્ર સાથે સાથે યુધિષ્ઠિર, ઋષિ, ગંધર્વ અને કિન્નરો
યજ્ઞોનો નિરંતર તેની પૂજા કરે છે. ત્યારબાદ પુણ્ય ક્ષીણ થઈ ગયા પછી જ્યારે તે સ્વર્ગથી ચ્યુત થાય છે ત્યારે 10,000 ગોમોનો ઉપભોગ કરનાર રાજા થાય છે. તે અનેક સહસ્ત્ર સ્ત્રીઓની મધ્યમાં રહીને તેમનો સ્વામી થાય છે. તેનાથી ઉર્વશી જેવી 100 કન્યાઓ પણ ઉત્પન્ન થાય છે. તેને કર્ણપ્રિય વાદ્યો અને આભૂષણોનો ઝણકારથી જગાડવામાં આવે છે. આ પ્રમાણે પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને તે ફરી પ્રયાગ તીર્થની યાત્રા કરે છે. જે મનુષ્ય પ્રયાગ તીર્થમાં 1 માસ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરી નિયમપૂર્વક રહીને એકવાર ભોજન કરે તે જન્માંતરમાં રાજા થાય છે તથા સમુદ્ર પર્યંત પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ થઈ જાય છે. તેને સુવર્ણના અલંકારોથી વિભૂષિત સેંકડો સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. તે ધન ધાન્ય સંપન્ન થઈને નિત્ય દાન આપતો રહે છે. આ પ્રમાણે પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને તે પુનઃ પ્રયાગ તીર્થની યાત્રા કરે છે. ત્યાર પછી રમણીય સંધ્યાવટની છાયામાં જે મનુષ્ય બ્રહ્મચર્યપૂર્વક અને નિરાહાર રહીને પવિત્ર ભાવે સંધ્યોપાસના કરે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય કોટિ તીર્થમાં જઈને દેહ ત્યાગ કરે છે તે 1000 કરોડો વર્ષ સુધી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યારબાદ પુણ્ય ક્ષીણ થયા પછી જ્યારે સ્વર્ગલોકથી નીચે આવે છે ત્યારે સુંદર રૂપ ધારણ કરીને સુવર્ણ મણિ મોતીથી સમૃદ્ધ કુળમાં જન્મ લે છે. ત્યાર પછી વાસુકી હ્રદની ઉત્તર દિશામાં સ્થિત ભોગવતી નામક તીર્થમાં ગયા પછી ત્યાં દશાશ્વમેઘ નામક બીજું તીર્થ છે. ત્યાં જે મનુષ્ય સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. તે સંપત્તિશાળી, સૌંદર્ય સંપન્ન, ચતુર, દાની અને ધર્માત્મા થાય છે. વેદાધ્યનથી જે પુણ્ય થાય છે તે સત્ય ભાષણથી જે પુણ્ય મળે છે તથા અહિંસા વ્રતનું પાલન કરવાથી જે ધર્મ બતાવવામાં આવ્યો છે તે બધું ફળ પ્રયાગ તીર્થની યાત્રાથી જ પ્રાપ્ત થઈ જાય છે. ગંગામાં કોઈ પણ સ્થાન પર સ્નાન કરવામાં આવે ત્યાં ગંગા કુરુક્ષેત્ર સમાન ફળદાયી માનવામાં આવી છે. પરંતુ જ્યાં તે વિંધ્ય પર્વત સાથે સંયુક્ત થઈ છે ત્યાં ગંગા કુરુક્ષેત્રથી 10 ગણા અધિક ફળદાયી થઈ જાય છે. જ્યાં બહુ તીર્થોથી યુક્ત મહાભાગ્યશાળીની અને તપસ્વીની ગંગા વહે છે તે સ્થાનને સિદ્ધ ક્ષેત્ર માનવું જોઈએ. આમાં બીજો વિચાર કરવો યોગ્ય નથી. ગંગા પૃથ્વી પર મનુષ્યને, પાતાળમાં નાગોને તથા સ્વર્ગલોકમાં દેવતાઓને નોતરે છે. આ જ કારણે તેમને ત્રિપથગા કહેવામાં આવે છે. મૃત પ્રાણીના હાડકાં જેટલા સમય સુધી ગંગામાં રહે છે તેટલા વર્ષો સુધી તે સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી સ્વર્ગથી ચ્યુત થઈને તે જંબુદ્વીપનો સ્વામી થાય છે. ગંગા બધા તીર્થોમાં સર્વોત્તમ તીર્થ, નદીઓમાં મહાનદી અને અત્યંત પાપ કરનારા પ્રાણીઓના માટે મોક્ષદાયિની છે. ગંગા સર્વત્ર તો સુલભા છે પરંતુ ગંગા દ્વારા પ્રયાગ અને ગંગાસાગર સંગમમાં દુર્લભ માનવામાં આવી છે. આ સ્થાનોમાં સ્નાન કરવાથી મનુષ્યો સ્વર્ગમાં ચાલ્યા જાય છે અને જેઓ આ સ્થાન પર શરીરનો ત્યાગ કરે છે તેમનો પુનર્જન્મ થતો જ નથી, અર્થાત તેઓ મુક્ત થઈ જાય છે. જેમનું ચિત્ત પાપપરાયણ છે અર્થાત ગતિ પ્રાપ્તિની શોધ કરી રહ્યા છે તે બધા પ્રાણીઓ માટે ગંગા સમાન બીજી ગતિ નથી. મહેશ્વરની જટામાંથી નીકળીને મંગલમયી ગંગા સમસ્ત પાપોનું હરણ કરે છે. એ પવિત્રમાં પવિત્ર અને મંગલોમાં મંગલ સ્વરૂપા છે. ત્યાર પછી આવે છે 107મો અધ્યાય પ્રયાગ સ્થિત વિવિધ તીર્થોનું વર્ણન. માર્કંડેયજીએ કહ્યું કે રાજન, પુનઃ પ્રયાગનું જ મહાત્મ્ય સાંભળો, જેને સાંભળીને મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ગંગાના ઉત્તરી તટ પર માનસ નામક તીર્થ છે. ત્યાં 3 રાત્રિ સુધી નિરાહાર રહીને નિવાસ કરવાથી મનુષ્ય પોતાની સમસ્ત કામનાઓ સિદ્ધ કરી લે છે. ગાય, પૃથ્વી અને સુવર્ણ દાન કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ તેને માનસ તીર્થના સ્મરણ કરવાથી થઈ જાય છે. જે મનુષ્ય નિષ્કામ ભાવે અથવા કોઈ કામનાથી ગંગાની ધારામાં ડૂબીને મરી જાય છે તે સ્વર્ગમાં જાય છે. તેને નરકના દર્શન કરવા પડતા નથી. તે હંસ અને સારસયુક્ત વિમાન પર બેસીને દેવલોકમાં જાય છે. ત્યાં તે અપ્સરાઓના સુમધુર ગાન શબ્દો દ્વારા નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. રાજેન્દ્ર, આ પ્રમાણે તે અનેક હજાર વર્ષો સુધી સ્વર્ગ સુખ ભોગવે છે. પુનઃ પુણ્યકર્મ ક્ષીણ થઈ જતાં તેનું સ્વર્ગથી પતન થઈ જાય છે. ત્યારે તે સુવર્ણ મણિ મોતીઓથી સંપન્ન વિશાળ કુળમાં જન્મ લે છે. માઘ માસમાં ગંગા યમુનાના સંગમ પર 66,000 તીર્થો એકત્ર થાય છે. તેથી વિધિપૂર્વક 1,00,000 ગાયોનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ માઘ માસમાં પ્રયાગ તીર્થમાં 3 દિવસ સ્નાન કરવાથી મળે છે. જે મનુષ્ય ગંગા યમુનાના સંગમ પર કર્ષાગ્નિ છાણ બાળીને પંચાગ્નિની સાધના કરે છે તે સર્વ અંગોથી સંપન્ન, નિરોગી અને 5 ઇન્દ્રિયોથી સ્વસ્થ થઈ જાય છે અને તે હજારો વર્ષ સુધી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. પુણ્ય ક્ષીણ થયા બાદ તે સ્વર્ગથી ચ્યુત થઈને પૃથ્વી પર જંબુદ્વીપનો અધિપતિ થાય છે અને ત્યાં પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને પુનઃ પ્રયાગ તીર્થમાં પહોંચે છે. રાહુ દ્વારા ચંદ્રમાને ગ્રસ્ત કરી લીધા પછી અર્થાત ચંદ્રગ્રહણના અવસર પર જે મનુષ્ય આલોક પ્રસિદ્ધ સંગમમાં જળમાં પ્રવેશ કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને સોમલોકને પ્રાપ્ત થાય છે અને ત્યાં ચંદ્રમાની સાથે આનંદ કરે છે. પુનઃ 60,000 વર્ષો સુધી સ્વર્ગલોકમાં તથા ઋષિઓ અને ગંધર્વો દ્વારા સેવિત ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. રાજેન્દ્ર, સ્વર્ગથી ચ્યુત થતાં તે સમૃદ્ધ કુળમાં જન્મ ધારણ કરે છે. રાજેન્દ્ર, જે મનુષ્ય પ્રયાગમાં મસ્તક નીચું અને પગ ઉપર કરીને અગ્નિની જ્વાળાનું પાન કરે છે તે 1,00,000 વર્ષ સુધી સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે તથા સ્વર્ગથી ચ્યુત થયા પછી પૃથ્વી પર અગ્નિહોત્રી થાય છે. ત્યાં પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને તે પુનઃ પ્રયાગ તીર્થની યાત્રા કરે છે. જે મનુષ્ય પ્રયાગમાં પોતાના શરીરના માંસને કાપીને પક્ષીઓને ખવડાવે છે, પક્ષીઓ દ્વારા ખવાયેલા શરીરવાળા તે પ્રાણીને તે જ ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. તે 1,00,000 વર્ષ સુધી સોમલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાંથી ચ્યુત થતાં તે આ લોકમાં ધર્માત્મા, ગુણસંપન્ન, સૌંદર્યશાળી, વિદ્વાન અને પ્રિયભાષી રાજા થાય છે તથા
ત્યાં પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને પ્રયાગ તીર્થની યાત્રા કરે છે. પ્રયાગના દક્ષિણ અને યમુનાના ઉત્તર તટ પર ઋણ પ્રમોચન નામક તીર્થ છે, જે પરમ શ્રેષ્ઠ કહેવાય છે. ત્યાં એક રાત નિવાસ કરીને સ્નાન કરવાથી મનુષ્ય બધા ઋણોથી મુક્ત થઈ જાય છે અને સદાના માટે ઋણ રહિત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યો જાય છે.